વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર શહેરમાં છેલ્લા 3-4 દિવસથી એસ્ટેટ શાખામાં અધિકારીઓની બદલીઓ અને નવી નિયુક્તિઓ થયા પછી એસ્ટેટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા પ્રકારની દબાણ હટાવ કામગીરીઓ શરૂ કરવામાં આવી છે। આ પ્રોસેસના ભાગરૂપે આજે શુક્રવારે સવારે મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા તથા એસ્ટેટ શાખાએ પોલીસ બંદોબસ્તની હાજરીમાં 7 રસ્તા નજીક ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી હાથ ધરી હતી। મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે 7 રસ્તાથી ઓસવાડ સેન્ટર તરફ જતા રોડ પર રોડની ડાબી બાજુએ કેનાલ પર ઝૂંપડપટ્ટી ખડકાયેલી છે। આ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો ઝૂંપડપટ્ટી અને મુખ્ય રોડની વચ્ચેના ભાગમાં દબાણો કરે છે અને પોતાના બકરા જેવા પશુઓ બાંધે છે, જેને કારણે અકસ્માતોની શક્યતા રહે છે। આ ઉપરાંત ચોમાસા પહેલા આ કેનાલ જ્યારે સાફ કરવાની થાય છે ત્યારે આ કામગીરીમાં પણ આ દબાણો નડતરરૂપ હોવાને કારણે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ તકે મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના મુખ્ય અધિકારી મુકેશ વરણવા તથા એસ્ટેટ વિભાગના અધિકારીઓ મુકેશ ગોસાઈ તેમજ હરેશ વાણિયા વગેરે હાજર રહ્યા હતા અને આશરે 150 મીટર લંબાઈમાં ફેલાયેલા દબાણો દૂર કરાવી આશરે 25,000 ચોરસ ફૂટ જેટલી જમીન ખુલ્લી કરાવી હોવાનો દાવો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। આ સમગ્ર દબાણ હટાવ ઓપરેશન અંગે મુકેશ વરણવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। 7 રસ્તાથી ખોડિયાર કોલોની તરફ જતી કેનાલ, એના ઉપર ઘણા બધા ઝૂંપડાઓ તેમજ કેનાલ અને રોડની વચ્ચે ઘણા બધા નવા ઝૂંપડાઓ બની ગયા હતા, જેના કારણે કેનાલની સફાઈ કરવી હાલે મુશ્કેલ જણાતી હતી। તેમજ તેઓ દ્વારા ઢોર પાડવામાં આવતા હતા, જેમાં મેનલી બકરા પાડવામાં આવતા હતા, જેને છૂટા મૂકી દેતા હોય એના કારણે રોડ ઉપર અકસ્માતોનો પણ ભય ઘણો બધો વધી ગયેલો હતો, જેને ધ્યાને લઈ આજ રોજ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ શાખા અને સોલિડ વેસ્ટ શાખા જામનગર મહાનગરપાલિકા દ્વારા આ ઝૂંપડાઓ હટાવવાની કામગીરી સવારથી ચાલુ કરવામાં આવેલી છે, તેમજ બકરાઓને પણ પકડવાની હાલે કામગીરી ચાલુ છે। આ લગભગ 150 મીટર જેવી લંબાઈની અંદર આ ઝૂંપડાઓ ફેલાયેલા હતા અને મેક્સિમમ અત્યારે કામગીરી પૂર્ણ થયેલ છે। થોડી ઘણી કામગીરી છે એ 2 કલાકની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે, જેના કારણે જો જગ્યા જોઈએ તો લગભગ 25,000 ફૂટ જેટલી જગ્યા આના કારણે ખુલ્લી થશે। કેનાલ તેમજ રોડની સાઈડની જગ્યા જે છે એ 25,000 ફૂટ જેટલી આશરે જગ્યા આજે ખુલ્લી કરવામાં આવશે।